હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે બધા મજામાં હશો. ચલો આજે આપણે ક્વેશ્ચન નંબર 9 જોવાના છીએ. બહુ સરસ ક્વેશ્ચન છે, જોઈએ. ત્રણ ભાગીદારો છે, મુકેશ, ધવલ અને વિનોદ. આ ત્રણેય ભાગીદારો એક પેઢી ચલાવે છે. પેઢીની અંદર મૂડી લાવવાનું મૂડીનું પ્રમાણ અનુક્રમે 4:2:3 છે. પેઢીનો કુલ નફો 90,000 રૂપિયા છે. અને અંદર એક શરત આપેલી છે કે મુકેશ અને ધવલ એવી શરત મૂકે છે કે વર્ષના અંતે જે નફો થાય છે એ નફામાંથી વિનોદને 35,000 રૂપિયા આપી દેવાના. નફો જેટલો બી હોય પરંતુ એને ઓછામાં ઓછા 35,000 રૂપિયા તો મળવા જ જોઈએ એવી શરત એ મૂકી દેશે, એ આપી દેશે કે ભાઈ હા, જે બી નફો હશે એમાંથી વિનોદને 35,000 આપવાના. જો ઓછો હોય તો એમનામાંથી ઉમેરીને આપશે, પરંતુ વિનોદને 35,000 રૂપિયા તો આપવાના રહેશે. ઓકે, તો આપણે અહીંયા જે 90,000 છે એ 90,000 ને ત્રણેય ભાગીદારોમાં વહેંચવાના છે અને એ રીતે વહેંચવાના છે કે વિનોદને 35,000 રૂપિયા મળે. આ પ્રશ્નનો ટ્વિસ્ટ છે. હવે અહીંયા મૂડીનું પ્રમાણ આપ્યું છે એટલે મૂડીના પ્રમાણ સાથે આપણે કોઈ લેવા દેવા અત્યારે હોતું નથી. જો અંદર ક્વેશ્ચનમાં મેન્શન કરેલું હોય કે ભાઈ નફો નુકસાન મૂડીના પ્રમાણમાં વહેંચે છે તો જ આપણે આ પ્રમાણ લેવાનું રહેશે. અથવા જો એવું મેન્શન કરેલું નથી તો આપણે જે નફો આપેલો હોય એને સરખા પ્રમાણમાં વહેંચી દેવાનો. એટલે કે 90,000 છે એને આપણે સરખા પ્રમાણમાં વહેંચી દઈએ તો અહીંયા આવશે 30,000. ધવલ પણ 30,000 લેશે અને વિનોદ પણ 30,000 લેશે. શરત અનુસાર વિનોદને કેટલા મળવા જોઈએ? તો 35,000 મળવા જોઈએ. તો 30,000 માં કેટલા ઓછા છે? તો 5,000 રૂપિયા ઓછા છે જે આપણે વિનોદને આપવાના છે. એટલે વિનોદને શરત અનુસારના 35,000 રૂપિયા થઈ જાય. હવે આ જે 5,000 છે એ આ ધવલ અને મુકેશ આપવાના છે. ઓકે, તો જો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોત તો આપણે આ 5,000 ને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચત, પરંતુ આપ્યું નથી એટલે આ 5,000 ને પણ આપણે સરખા પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે અહીંયા પણ આવશે 2,500 રૂપિયા અને અહીંયા પણ આવશે 2,500 રૂપિયા. હવે ધવલ આપવાનો છે, મુકેશ આપવાનો છે એટલે એમનામાંથી થશે ઓછા. તો 30,000 માંથી 2,500 જાય એટલે 27,500. અહીંયા પણ 30,000 માંથી 2,500 જાય એટલે 27,500. તો આ રીતે આપણે ત્રણેય ભાગીદારોનો નફો વહેંચી લઈશું કે મુકેશના ભાગે 27,500, ધવલના ભાગે 27,500 અને વિનોદના ભાગે 35,000 રૂપિયા આવશે. આ રીતે ક્વેશ્ચન નંબર 9 નું સોલ્યુશન થશે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.